છેલ્લા કેટલાક સમયથી ગીરના સિંહો જંગલની બહાર નીકળી જવા અને માનવભક્ષી વૃત્તિઓને કારણે ચર્ચાનો વિષય બન્યા છે. વન્યજીવ નિષ્ણાંતોના મતે સિંહોના બદલાતા વર્તન પાછળ જંગલનો સંકોચાતો વિસ્તાર તેમજ વૃક્ષોની વધતી ઘનતા મુખ્ય કારણ છે. આજથી 200 વર્ષ પહેલા સિંહોનો વસવાટ આશરે 5000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો હતો, જે આજે સંકોચાઈને માત્ર 1412 ચોરસ કિલોમીટર પૂરતો મર્યાદિત થઈ ગયો છે. જોકે ગિરનાર, બરડો અને મિતિયાળા જેવા રક્ષિત વિસ્તારો હજુ પણ સચવાયેલા છે, પરંતુ ગીર સાથે તેમને જોડતા કુદરતી કોરિડોર સંપૂર્ણપણે નાશ પામ્યા છે. સિંહોની અવરજવરના આ માર્ગો વચ્ચે હવે ખેતી, ઉદ્યોગ અને મોટા થયેલા ગામડાઓ અવરોધ બન્યા છે. વધુમાં નિષ્ણાંતો જણાવે છે કે સિંહ મૂળભૂત રીતે ખુલ્લા સવાના ઘાસના મેદાનનું પ્રાણી છે. ગીર જંગલોનું નહીં. જંગલને મળેલા કાયદાકીય રક્ષણને કારણે ગીરમાં વૃક્ષોની ઘનતા ખૂબ વધી ગઈ છે. સિંહ ક્યારેય વાઘની જેમ છુપાઈને શિકાર નથી કરતો. તે પોતાના મોટા જૂથ સાથે પરસ્પર આઈ કોન્ટેક્ટ રાખી શિકારને ચારેય બાજુથી ઘેરીને પકડે છે, પરંતુ વૃક્ષોની ઘનતા વધતા સિંહોનો આ પરસ્પર આઈ કોન્ટેક્ટ છે તે તૂટ્યો છે અને તેમના દોડવાની જગ્યા છે તે ઘટી ગઈ છે. પરિણામે શિકાર સહેલાઈથી છટકી જાય છે. જંગલમાં ભૂખમરો અને શિકાર કરવાની આ જ ગંભીર મુશ્કેલી સિંહોને ગીરની બહાર માનવ વસ્તી તરફ જવા મજબૂર કરી રહી છે. જો જંગલમાં વૃક્ષોની ઘનતા ઓછી કરવામાં આવે તો જ જંગલની અંદર જ વધુ સિંહો સમાઈ શકે છે. તો આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સિંહ પ્રેમી વિપુલભાઈ છે તે જોડાઈ ચૂક્યા છે. વિપુલજી, આપનું મંતવ્ય ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. સિંહોનો સ્વભાવ બદલાઈ રહ્યો છે, તેની પાછળનું કારણ શું? આપે વાત કરી કે સિંહોનું છેલ્લું ઘર એટલે ગીર, અને ગીર બાદ બૃહદ ગીર. સિંહોની ખૂબ મોટી સંખ્યા થઈ છે. 900 ને ઉપર 1000 ઉપર સિંહ જઈ રહ્યા છે. તો મારું તો એ જ કેવું છે કે બૃહદ ગીરની અંદર જે સિંહો છે એ લોકોની વચ્ચે રહે છે, કંપનીઓની વચ્ચે રહે છે, અને ક્યાંક ને ક્યાંક જે રીતે બૃહદ ગીરની અંદર લાઇન શો થઈ રહ્યા છે એમાં સિંહો ડિસ્ટર્બ થાય છે અને પોતાનું ગુમાવી રહ્યા છે. તો આ તકે હમણાં જ હું અર્જુનભાઈ મોઢવાડિયાને પણ વન મંત્રીશ્રીને પણ મળી આવ્યો હતો, અને અમારા વિસ્તારની એક 75 હેક્ટર જમીન જે રિઝર્વ ફોરેસ્ટ છે એ કંપની આપવાની હિલચાલ હતી, તો એ પણ ન થવું જોઈએ, કેમ કે ત્યાં 50 ઉપર સિંહો રહે છે. તો સિંહોને આપણે જો સારી રીતે રાખવા હશે તો એને આ બધું આપણે આપવું જ પડશે. ગ્રાઉન્ડ ઝીરોનું કામ પણ આપવું જ પડશે બેન. વિપુલજી, સરકારે આ અંગે શું પગલાં લેવા જોઈએ? સરકાર કામ કરી રહી છે, નો ડાઉટ, પણ સંખ્યા ખૂબ મોટી છે સિંહોની. પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો અમારે રાજુલાની અંદર ઓફિસ નથી, સાધનો નથી, વાહનો નથી, તો કેમ કામ કરીશું? તો આ બધું તો એક પૂરું કરવું પડશે ને. સ્ટાફ ઘટે છે, તો સિંહો માટે તો સરકારે ખૂબ જાગૃત થવું પડશે. તમને વાત કરું બેન, અમારા વિસ્તારમાં તો વિશ્વનું એકમાત્ર સિંહણ સ્મૃતિ મંદિર પણ બનાવ્યું છે. લોકોનો અને સિંહનો કેવો પ્રેમ છે, સિમ્બોલ ઓફ લવ, એ અમારા ભેરાઈ ગામમાં પણ છે. તો લોકોને સિંહો તો સારી રીતે રહે છે. સરકારને આ બાબતે બૃહદ ગીરની અંદર ખૂબ કામ સારી રીતે કરવું પડશે. જંગલ કરતા પણ બૃહદ ગીરમાં કામ કરવું થોડુંક ટફ છે. રેલવેમાં ફેન્સિંગ કરી, નીચે નવા પુલિયા પણ સરકાર કરવા જઈ રહી છે. તો સ્થાનિક લોકોને સાથે રાખવા પડશે, માલધારીઓને સાથે રાખવા પડશે, તો જ એમાંથી બધા સુઝાવ આવી અને આપણે સિંહ બચાવો અભિયાનની અંદર સારી રીતે કામ કરી શકીશું. વિપુલજી, આપણે એવું પણ જોઈએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી સિંહ પજવણીના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. શું આવું કરવાથી પણ સિંહોનો સ્વભાવ છે તે બદલાઈ રહ્યો છે તેવું કહી શકાય? 100%. કેમ કે સૌથી સિંહ 18 થી 20 કલાક આરામ કરે છે. એ રાત્રે તે એના મારણ ઉપર પાણી પીવા જાય છે. બૃહદગીરની વાત કરું તો સિંહ જેવા દેખાય એવા ગાડીઓ, ટોર્ચ, તો એને શિકાર મળતા નથી, તો શું કરે? આખરે માણસના પણ સ્વભાવ બદલાય છે, તો સિંહોનો સ્વભાવ બદલાવો એક સ્વાભાવિક છે. તો એમની વાઇલ્ડલાઇફ જતી રહી છે આની અંદર. અને આ બાબતે જયારે સતત એની ઉપર લોકેશન થાય, લોકો આવે, ફોન કરીને બોલાવે છે, ગામના નથી કરતા, બહારથી આવેલા
આ રીતે કરે છે ને ભોગ બીજા લેવાય છે, એ પણ એક દુઃખની વાત છે. તો સરકારને રાત્રિ દરમિયાન અને બીજું તો મારે ખાસ એવું કેવું છે કે જે રીતે પોલીસમાં કેમ એક આખું ક્રાઇમ નું અલગ હોય છે, એમ વન વિભાગની અંદર પણ એક જો ખાતું ખોલવામાં આવે કે ક્યાં ક્યાં લોકેશન, તો જ સાચો ખ્યાલ આવશે. જી વિપુલજી, અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર.